રામ રામ ડેર અને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી નવી વિડીયો સાથે નવો વ્લોગ લઈને આવી ગયો. સવારના પોરમાં ભાઈ વ્લોગ ચાલુ કરી દીધો. વાઘાજી જૂનાવાડે કેમ લઈએ કેમ કે ભાઈ સાંજે વરસાદ જ રાખે ને બહાર બોલાવ્યો હતો એટલે બધું મામેરું પછી અહીંયા હાકી આવ્યા. હવે હે ને અહીંયાથી લે પછી એને ભાઈ આવું કંઈક આદર ને શું કહેવાય કે હોય આજે એવું લાગે કે આવશે દિવસના શક્યતા છે. આગાહી દીધી છે ને એટલે આવશે. મારે અત્યારે દૂધ દોવાનું છે, બગરું આવી ગયું છે, એમાં બાપા દોઈ લે. મારે ખાલી ગયા ઘેટા ધોરવાના બેક અને કંઈક બાકરા હા ધોરવાના એવું કરવાનું છે. તો તમે બધા જોડાઈ રહેજો વ્લોગમાં. આજે આપણે ડેરીએ દૂધ ભરવા જવાનું છે ને વાગી રહ્યા છે ભાઈ 7 એટલે જ મોડું થઈ ગયું છે જરાક. નેક્સ્ટ લેવલ. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો હું ડેરી આવી ગયો છું દૂધ ભરવા. તમે જોઈ શકો છો આપણે 10 ગાયો દોઈને આવ્યા સાહેબ. જોતા હોય ને લોગ એટલે હે ને ભાઈ મારે ગાયોનું નામ લેવું કેમ કે દમભાઈ નકર બંધ થઈ જાય ડેરી બંધ થઈ જાય ને દમભાઈ બ્લોક ને વાળા જોર આવી ગયા ગઈઠો થઈ ગયો મારા કરું અરે ક્યાંય ચાલુ બેટા નથી ચાલુ થયું નથી બ્લોક. લાલપા ગઢવી મિત્રો કલાકાર આવે માર્કેટમાં નવો. ક્યાં જવાનું ક્યાં ગાવા ચોરે આવેલો છે અહીંયા ઓલા કીર્તન ગાતા ત્યાં કીર્તન ગાવા માંડે એમાં હાલીશ તું. ચાલો મિત્રો જોડાઈ રહેજો. કાઢ નાખો તો વધારે સારું. ફેમિલી આજે ભાઈ તમારા ભાઈને જવાનું છે વાઘમાં. બાપાને મજા નથી ને અસીતાને પરિયાણ થઈ ગયું ને ભાઈ મોડું થઈ ગયું છે. વાગી રહ્યા 11 અને અમે ધારું દેખાય ત્યાં પૂગવાનું છે કેમ કે હે ને હું ચરો લેવા ગયો તો એટલે મારી પર બધું એટલે તેથી મોડું થઈ ગયું. અને આજે એક જનાબ જરાક લંગડા હાલે છે નક્કી નથી આનું. ફોન કરો છો એટલે લઈ ગયા ને નગર આ ને હેરાન કરશે રસ્તામાં. અને ભાઈ ધોરા શોટ હજી સાંજે બદલાવ્યો હતો. સાંજે કેમ કે ગામમાં રમવા નહોતો એટલે ગણપતિ બાપા બેહાડ્યા છે. મેં તમને હજી સુધી દર્શન નથી કર્યા. આપણે ટ્રાય કરશી જરાક અહીંયા જવાની. તો હું છે ને ભાઈ મારા કામમાં નવરો જ નથી થતો એટલે હું જઈ નથી શકતો. પેલા હું ઘરે ફોન કરીને કહું કે આ પપોણું લઈ જઈને ઘરે આખો દી ને ખવડાવ છું. तो चलो कंटिन्यू. हमारी ऑडियंस को क्या कहना चाहते हो? हमारी ऑडियंस को क्या कहना चाहते हो आप? लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. हमारा मयूर भाई ने हाँ ये क्या लगाया है आपने? क्या चश्मा. हेलो गाइस इधर क्या करने आती? हेलो गाइस इधर हम फोटा पानी आती है. ये बकरा चाटती है. हाँ तो मित्रों સબસ્ક્રાઈબર મિત્રો આપણે હે ને મળવા નથી આવ્યા એના ફોટા પડવા આવ્યા હતા. આપણે બકરા ચારતા હતા ને ભાઈ દેખી ગયા એટલે પછી હવે એ રહે બકરામાં ને આપણે જવાનું ઘરે. તમે બધે રહેજો હું જાઉં ઘરે. તમે ચારજો હોય તમારી ઈચ્છા થઈ ગયા. બકરા જઈએ એક દી અમારે ભેગો 2 બકરા દો એક નહીં. ફેમિલી આ ભાઈને બકરો જોઈએ ને કાલના વ્લોગમાં તમને દેખાડી. આ ભાઈ મારે ભેગા આવશે આખો દી. આવું હે ને ભણવામાં ધ્યાન દે આમાં મજા નથી. આમાં મારું મન સમજે ખબર હે તમને તો ફેમિલી. હા પછી આની આગલી બ્રેક જેવી અમારે આગલી બ્રેક કોઈ તો અમે ક્યાં ના ક્યાંય પડ્યા ગોરી જાય. ચલો કન્ટિન્યુ. હજી 12 વાગ્યા મારા આખો દી ગટવાનો. ફેમિલી વાગી રહ્યા છે 2:45 અને તમારો ભાઈ અનબોક્સિંગ કરી નાખ્યું આજે પાછું ઘણા સમય પછી વીઆઈપી થારીનું. કેમ કે વાઘ અહીંથી આમ અમે ચડી ગયા છે ને એટલે નિરાશ છે થોડીક. અને આજ થોડુંક ટાટું વાતાવરણ હતું ને એટલે બકરા ચરતા હતા. કેમ કે સાંજે વરસાદ આવ્યો હતો ને એટલે વાંધો નથી નિરાશ થયા અત્યારે. નકર તો પછી લડતા તમને ખબર છે અટાણ ભીજ ચડી ગયા હોય તો થોડાક બપોરા કરી લઉં. 2:30 તો વાગી ગયા હજને 3 વાગી જાય બપોરા કરી લઈશ ને તો પાછી પાણી ભરી આવું પછી દી નીકળી જાય. તો તમે બધા કન્ટિન્યુ કીધું તું ફેમિલી એવી રીતના 3 વાગી રહ્યા છે. અને આ વાડી આપણે પાણી પીવા ગયા હતા. થોડોક એવું લાગે આમથી વરસાદ ચીડ્યો હોય આવશે નહીં હજુ.
કેમ કે ખાલી વાદળું જ દેખાય. વાઘ આમ રેઢું મૂક્યું છે. તમે બધા કન્ટિન્યુ રહ્યો તો આપણે વાઘ ભેગા થાય તમે ત્યાંથી જ ભરાઈ ગયા મુંબઈ. ફેમિલી હાંજ પડી ગઈ છે ને તમારો ભાઈ ઘરે આવી ગયો છે અને અત્યારે જવાનું છે આપણે ડેરી તલીવાડે વિડીયો અપલોડ કરવા ને જોઈએ આગળ આપણે ગણપતિ બાપાએ જવાનું ટ્રાય કરશી. તો ચાલો બધા કન્ટિન્યુ. ફેમિલી ચેક કરો ભાઈ, ચાંદ નિકલ આયા હે. 8:04 થઈ છે ફેમિલી. વિડીયોનું બધું કાર્ય પતાવી લીધું અને હવે છૂટો ત્યાંથી જવાનું ને જવાનું છે બપ્પાએ, ગણપતિ બાપાએ. એટલે કે જો કોઈ હથવારો કરે ને તો ગયો નથી કીધું ડેરીએ જાહી. જો કોઈ હશે ને તો જાહી, નકો પછી સવારે. આમ તો કાલે છેલ્લો દિવસ છે એટલે જવું જોઈએ કંઈક કરવું. તમે બધા જોડાઈ રહ્યો વિડીયોમાં ફેમિલી. તો પછી બાપાએ જવાનું કેન્સલ કર્યું અને હમણાં ગુગા વાહે રહેજે તારા બાપ. હમણાં હે ને જો જવાનું હતું ને પછી અમે જઈએ છીએ અત્યારે ફટીએ આપણે જરાક 8 વાગ્યા ને માસિયાર ને બધા આવે ને ગૂગલ બાબાની. પછી જરાક આપણે થોડોક નાસ્તો કરવા જાય. બીજું તો શું કર. તમે બધા વિડીયો જોડાઈ રહેજો. અમારે પાણી જે ડેન્જરના પેટનું આવે. આજ વહેલા આવ્યા ને તોય બંધ થઈ ગયું. આજ વહેલા આવ્યા થકે લાગી ગયું બધું. ખબર નહીં અમારા ભાગમાં જ નહીં હોય. અહીંથી કંઈક ખાતા પીતા જઈને ઘર ભેગી ના થઈ ગયા. અમારા બાપ દાદા પેટીમાં કોઈ નીકળ્યું હોય. અમારા આવા ભાઈ બંધ હોય ને પછી કાંઈ અમારે ઘટતું જ નથી. સ્પોન્સર કોને આનો? ક્યાંય મારી ધ્યાન રાખજો. હું આવા ડબલા પીવાના રવાડે ચડ્યો. મારે નાને કાંઈ લેવા દેવા નથી, પણ આવા ભાઈ બંધ હોય ને તે આવું લઈ આવે ને તારે એવું થમ્સઅપ નું મારા અવાજ કમાવો ફેન્ટા હે. આ તો સોડા હા ભાઈ, કાંઈ હે નહીં આમાં. આ ખોલવાનું કેમ હોય તો શીખાડો મને. એ નથી એટલે ભાઈ અમે આવા ડબલા અમે ને 10-12 પી નહીં ખા. આ તો હે ને બ્લોગ હવે ચાલુ કર્યા અમે બનાવવાના ને. આવા અમે હે ને ખાનદાની અમાર ફ્રીજ છે ને ઘરે હમણાં આવ્યું ને એમાં આવા જ પડ્યા રહેતા. આ તો આ હે ઓલા કહી દેશે છે ને ઓલી કે બોટલ ન આવે કાચની એ ના આવે. આમ બાપ દીકરો બે રાતે આ જ ધંધા કરી પીવાના. અમને કોઈક મિત્રો મારે ને ના નો કહેવાય. ઘરે વેરું કરવાનું છે અને અહીંયા ડૂચા ખાઈ છે આના લીધે. મોજ કરો ને ભાઈ, એક જ જિંદગી છે. એસ્પ્રી હે પર આના ડબલા છે સાચો. મારો અવાજ જરાક વધારે આવતો હોય. અહીંયા રાડું નાખતા કાનમાં વાગતા હોય ને એટલે ભૂંડા લાગી હો. આપણે ઓછા બેહીએ ખાવા તો ઘૂઘરા ભાઈ બંધ થઈ ગયો ને એટલે પછી કીધું આનું કરી નાખીએ. ચાલો કન્ટિન્યુ. ફેમિલી હે ને 200 રૂપિયાનો ધોવાણો કર્યો અને હે ને ભાઈ એક સૂત્ર અનુસાર સમાચાર આવ્યા કે ગામમાં એક હડકાઈ પાછું એક હડકાઈ કૂતરું થયું. કાલે એકને ધોઈ નાખ્યું એટલે કે માર નાખ્યું. ભાવિયાને જેમ એ તો રહેવા દો. અને ભાઈ અચાનક પાછું આપણે સૂત્ર અનુસાર મેં તમને કીધું એવી રીતના. અને એક જરાક બીજા સમાચાર આવ્યા છે કે ભાઈ દીપડો આવ્યો છે અમારા એરિયામાં. કેવું પડે પબ્લિકને યાર. તો પબ્લિક તમે બધા એને જોડાઈ રહેજો ને. અમારા ચશ્મીસ ગાડી આંકવાનો ખબર નહીં ઉઠાય ન ઉઠાય. રાતના નંબર હોય કે દિવસના ઘોડી જડાવજે નહીં આવે. અડાડી દો ને અડાડી દો. આ તમારી લાયકાત નથી. આવો ભાઈ જરાક જોવાય. મને આવે શરમ. ગામ માલિકો બધા બેઠા હે મોટા મોટા અને અમે બધા છે ને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાઈ. ચેક કરો અને કિશન ચિરોડી ગદ્દારી કીધું ભાગ્ય ઘરે. અને અમે પ્રસાદ લેવા હાટું રોકાણા. ગણપતિ બાપાને દર્શન કરાવવાના પબ્લિકને. એટલે મેં વિચારવી ગયું પબ્લિક તો લાગવા જવું છે. એટલે ગમે થાય તમે બધા જોડાઈ રહેજો. રાખે બાયું હોય જાય પછી અત્યારે નહીં મને શરમ આવે. ફેમિલી આપણે ગણપતિ દાદા ભૂદેવ ફેમિલી પ્રસાદી લઈ લીધી અને આપણે દીપકભાઈને ઘરે મેકવા આવ્યા હતા. અને આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ. તમે અમારા ગામના ગણપતિ દાદાને જોઈ લીધા છે એટલે કે દર્શન કરી લીધા છે. તો સવારે તો ભાઈ વિસર્જન થઈ જશે એટલે કે પધરાવા જશે. અને
પૂરો કરીએ તો રામે રામ ડાયરા.